હવે ઇંગ્લિશ બોલવા માટે તમારે નિયમો ગોખવાની જરૂર નથી, પણ આ ટેકનિક જે હું તમને આપું એ ટેકનિકથી જો મહેનત કરો ને એ ટેકનિક શીખી લો એક વખત આજના આ વિડીયોમાં દેવાનું છું તો, નહીતર પાછું તમારે વાક્ય રચનાઓ નિયમો ગોખવા જ પડશે. આજના આ સરસ મજાના લેક્ચરમાં મારે તમને એ જ વસ્તુ શીખડાવી છે કે એક પ્રેક્ટિકલ વેથી સમજો, એક ભાષા તરીકે એક ભાષા શીખો તો આવડશે, એક સબ્જેક્ટ તરીકે નહીં. અત્યાર સુધી આપણે સબ્જેક્ટ તરીકે શીખા એટલે ક્યાંક ને ક્યાંક લોચા પડે છે, એટલે બધું ખીચડી થાય છે, પણ ચિંતા ના કરો, આજે હું તમને એ જ રીતે શીખડાવીશ. વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની ચેનલ પર. એક લાઇકનું બટન દબાઈ દેશો, દબાઈ દો, અને એક સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાઈ દેજો. હવે આજે હું એક મસ્ત પેટર્નથી સમજાવું. આગળના 2 થી 3 સેશનમાં મેં તમને એ પદ્ધતિઓ સમજાવી કે જ્યારે કોઈ વસ્તુનું ઇન્ટ્રોડક્શન આપવું હોય તો ત્યારે તમે કઈ પદ્ધતિ તમે વાપરી શકો. તો એમ ઇઝ આર, વર્તમાન, વોઝ વર, ભૂતકાળ, આ બધું શીખા. એના પછી મેં તમને શીખડાવ્યું કે આપણી પાસે કંઈક છે, આપણને કોઈ બીમારી છે, તો એના માટે સેન્ટેન્સીસ કેમ બનાવી શકાય એ પણ આપણે શીખા. છેલ્લે આ બધાની સાથે પ્રેક્ટિસ કરાવવાનું જ છું, એટલે ચિંતા નહીં કરતા. પણ ક્યારે? 9:30 સેશનમાં. આના પછી 9:30 સેશનમાં આજે જે ટોપિક કરાવવાનો છું એ ટોપિકની પરફેક્ટ પ્રેક્ટિસ કરાવીશ. આજનો ટોપિક શું છે? આજનો ટોપિક છે સાહેબ દરરોજ બોલાતી ક્રિયાઓ. તમે દરરોજ શું કામ કરો છો? ઘણી વાર આવું આપણે કોકને વાત કરવી પડે. સર, હું દરરોજ છે ને 2 વાગ્યે જ મારા મિત્રોને ફોન કરું અને અમે દરરોજ ક્રિકેટ રમવા જાય, બોક્સ ક્રિકેટમાં. ઓકે, દરરોજ 8:30 9 વાગે તો IPL જ જોઉં છું સાહેબ, દરરોજ. ઓકે, અમે દર વર્ષે છે ને એક પ્લાન બનાવીએ કે એક ફરવા જઈએ છીએ. તો મારું કહેવાનો મતલબ એવો કે આવા જ્યારે સેન્ટેન્સ બોલવા હોય ઇંગ્લિશમાં તો એના માટે એક આ સરસ મજાનો ટોપિક સમજી લીધો હોય અને એ જ પ્રમાણે વાક્ય બનાવ્યું હોય ને તો વાંધો ન આવે. આજે આપણે એવા જ વાક્યો ખાલી શીખવાના છીએ કે જે ક્રિયાઓ તમે અને હું કે કોઈ વ્યક્તિ ડેઈલી કરે છે, વારંવાર કરે છે, રોજે કરે છે. એના માટે એક સિમ્પલ સ્ટ્રક્ચર યુઝ કરવાનું. એક મેઇન ભૂલ છે ને આમાં ન થવી જોઈએ. તેઓ બજારમાં ફળ વેચે છે. હવે તેઓ બજારમાં ફળ વેચે છે એટલે પહેલા તો આપણે આપણી મનમાની જ વાપરીએ કે ન વાપરીએ? they are selling અથવા તો they are sell, વેચે છે ફ્રૂટ, આવું આપણે આપણી રીતે બનાવી નાખીએ. પણ ખરેખરમાં આ રીતે સેન્ટેન્સ ના બનાવાય. એના માટે સબ્જેક્ટની બાજુમાં V1 નું SKS વાળું જ રૂપ વાપરવું પડે. ઓલવેઝ જે કોઈ પણ ક્રિયા રોજે કરે, સર હું દરરોજ જાઉં છું, હું દરરોજ જાઉં છું, આઈ ગો ડેઈલી. સર તેઓ મારા ઘરે દરરોજ આવે છે, they come daily at my home, અથવા they come at my home daily. ઓકે, એના પછી હું દરરોજ 7 વાગે ઉઠું છું, સર આઈ વેક અપ. હું દરરોજની વાત કરું છું, આઈ વેક અપ. ઓકે, તમે એક વસ્તુ નોટિસ કરજો, આમાં મેં ક્યાંય એમિઝાર વાપરો નથી. અલા રોજે ક્રિયા થતી હોય એમાં એમિઝાર વાપરવાનો જ ન હોય. સમજી ગયા? એના માટેનું એક સિમ્પલ સ્ટ્રક્ચર યાદ રાખી લો. હું કામ કરું છું તો આઈ, તમે કામ કરો છો તો વી, હું કામ કરું છું તો આઈ, તમે કામ કરો છો તો યુ. ઓકે, આપણે કામ કરી છે તો વી, તેઓ કામ કરે છે તો ધે, વિજય કામ કરે છે તો વિજય. અરે સિમ્પલ છે, એની બાજુમાં સીધું ક્રિયાપદ જ મૂકવાનું. હું વાંચું છું આઈ રીડ, તમે વાંચો છો યુ રીડ, અમે વાંચીએ છીએ વી રીડ, તેઓ વાંચે છે ધે રીડ, વિજય વાંચે છે તો વિજય રીડ્સ. કારણ કે એની પાછળ SKS રૂપ આવશે. કારણ કે એનો એક નિયમ છે કે જે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ખબર પડે ને ભાઈ, ક્રિયાપદના 3 અલગ અલગ રૂપ આવે. જેમ કે ઈટ એટલે ખાય છે, એટ એટલે ખાધું, અને એનું V3 થાય ઈટન. શું થશે? ઈટન. ક્રિયાપદના અલગ અલગ રૂપો હોય છે જેની આપણને નોલેજ હોવું જોઈએ. એના માટેનું આખું એક ક્રિયાપદનું લિસ્ટ છે, 350 થી વધારે વર્બનું, અને એ આપણી ઇંગ્લિશ ચેમ્પિયન PDF કીટમાં આપે જ દેવામાં આવે છે. એના માટે ઓફર છે, હમણાં તમને આગળ વાત કરીશ. પણ જ્યાં સુધી ક્રિયાપદ નું આવડે ને ત્યાં સુધી અંગ્રેજી બોલવું ઇમ્પોસિબલ છે. શું છે? ઇમ્પોસિબલ, શક્ય જ નથી. તમે અંગ્રેજી બોલી જ ન શકો. તો એના માટે તમને એક જ વિનંતી કરીશ કે જે ક્રિયાપદના મૂળ રૂપ છે, આને V1 કહેવાય, આને V2 કહેવાય, આને V3 કહેવાય. તો આજે મેં એમાં બધું લખેલું છે, V1 V2 V3, V1 V2 V3, એનો ઉચ્ચાર, અર્થ બધું આપ્યું છે તમને લિસ્ટમાં. એટલે વાંચવા માંડો. શું કહું છું એક વખત પાછું સમજી લેજો.
કે હું રોજ જે ક્રિયા કરું છું એમાં મારે જે કરતો હોય એનું નામ ને બાજુમાં સીધું ક્રિયાપદ. હું દોડું છું, આઈ રન. હું બોલું છું, આઈ સ્પીક. હું દરવાજો ખોલું છું, આઈ ઓપન ધ ડોર. હું દરવાજો બંધ કરું છું, આઈ ક્લોઝ ધ ડોર. હું વાંચું છું, આઈ રીડ. હું વાત કરું છું, આઈ ટોક. હું કોલ કરું છું, આઈ કોલ. તેઓ બોલાવે છે, ધે સ્પીક. કોલ. તેઓ બોલે છે, ધે સ્પીક. તેઓ પૂછે છે, ધે આસ્ક. તેણી વાંચે છે, શી રીડ્સ. હંમેશા યાદ રાખવાનું, શી હોય, હી હોય કે ઈટ હોય કે કોઈ પણ સિંગ્યુલર નાઉન હોય. સિંગ્યુલર નાઉન એટલે કે એક વચન નામ હોય તો એની પાછળ જ્યારે ક્રિયાપદ મૂકો ને તો એની પાછળ ફરજિયાત કાં તો એસ અને કાં તો ઈએસ વાળું રૂપ મૂકવું પડે. એમ કીધું હોય કે હું વાંચું છું તો આઈ રીડ, તો મૂળ રૂપ જ આવે કારણ કે આઈ છે. આ બધા સાથે એસ કે ઈએસ ન લાગે. હું વાંચું છું, આઈ રીડ. તે વાંચે છે તો હી રીડ્સ. આટલું યાદ રાખજો. શું? હું વાંચું છું, આઈ રીડ, પણ તે વાંચે છે તો હી રીડ નહીં, હી રીડ્સ. તો અહીંયા એસ ઓર ઈએસ લાગે. આ નિયમ છે. અને જો તમારે ડિટેલમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોવો હોય ને તો એના માટે આપણે જે 30 દિવસીય સિરીઝ લીધી હતી એમાં, અને કાં તો તમે આપણો જે સ્પોકન ઇંગ્લિશનો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ એક વખત પરચેસ કરી લેજો. મિત્રો ખરેખર તમે મારા ઉપર એક ભરોસો રાખો, અને એ કોર્સ એટલો ડિટેલમાં છે, એટલી વસ્તુઓ બધી એક્સપ્લેન કરીશ. તમે એક વખત ખાલી 5 થી 7 લેક્ચર જોશો ને ત્યાં જ તમને આઈડિયા આવી જશે કે યાર આટલું બધું હોય ઇંગ્લિશમાં, આટલા બધા આ બધી વસ્તુઓ હોય એમ, અને એક જ વારમાં મગજમાં બેસી જાય. એટલી તો મેં પ્રેક્ટિસ કરાવી છે કોર્સમાં. એ કોર્સમાં મેં એટલી તો તમને પ્રેક્ટિસ કરાવી છે કે તમને તમામ ડાઉટ્સ ક્લિયર થઈ જાય. 9727292392 પરથી કોલ કે મેસેજ કરીને આજે જ પરચેસ કરી લેજો સાહેબ. બહુ અગત્યનો કોર્સ રહેવાનો છે કારણ કે ઓફલાઈનમાં ભણાવ્યું ને જ ત્યાં છે. ઓકે. તેઓ બજારમાં ફળ વેચે છે. સિમ્પલ જ વસ્તુ. વેચવું એટલે થાય સેલ. ધે સેલ ફ્રૂટ્સ ઇન ધ માર્કેટ. મારે આ બે વસ્તુ ઉપર જ ફોકસ કરવું છે, આ બે વસ્તુ ઉપર. પાછળનું તો તમને મેકતા આવડી જશે. મારી માતા ભોજન બનાવે છે. મારી માતા એટલે માય મધર. જે કામ કરતો એનું નામ. બનાવે છે એટલે સીધી વસ્તુ થશે મેક્સ. કારણ શું કામ? કારણ કે મમ્મી એક જ છે, એક વચન છે એટલે માય મધર મેક્સ. જો હું બનાવું છું તો આઈ મેક જ આવે, તો એસ ના લાગે. ઓકે. હું રોજ યુટ્યુબના વિડીયો બનાવું છું તો હું બનાવું છું તો આઈ મેક યુટ્યુબ વિડીયોઝ. આઈ મેક યુટ્યુબ વિડીયોઝ. બાળકો બગીચામાં રમે છે. હવે બાળકોને અંગ્રેજીમાં કહેવાય ચિલ્ડ્રન. ઘણા લોકો એવું લખશે ચિલ્ડ્રન્સ. સાહેબ એક વચન અને બહુવચનના નિયમો જોઈ લેજો એક વખત. તમને જો ખ્યાલ ન હોય ને તો એનું થોડુંક નોલેજ તમારી પાસે હોવું જોઈએ. સાહેબ બોય હોય તો એનું બહુવચન બોયઝ થાય છે 100%. સાહેબ ગર્લ હોય તો એનું બહુવચન ગર્લ્સ એસ લગાડી દો તો થાય છે. પણ ઘણા બધા એવા નામ છે કે જેનું બહુવચન કરતી વખતે પાછળ એસ કે એસ લાગીને નથી થઈ જતું. જેમ કે હું તમને કહું એક માણસ, તો એક માણસને મેન કહેવાય, પણ એક કરતા વધારે માણસને મેન્સ નહીં MEN કહેવાય. ખાલી આટલું ધ્યાનમાં રાખવાનું છે. સાહેબ એની પછી હું તમને વુમન કહું, વુમન. એક સ્ત્રીને વુમન કહેવાય, પણ એક કરતી વધારે સ્ત્રીઓ એને વુમન્સ નહીં, એને વિમેન કહેવામાં આવે છે, વિમેન. ઓકે. તો અહીં MEN, અહીં MN એટલો જ ફેર છે સર. અચ્છા, હજી મેં તમને એમ કીધું કે અહીંયા બાળકો, જો એક બાળક હોય તો એને અંગ્રેજીમાં ચાઇલ્ડ કહેવાય, પણ એક કરતા વધારે બાળકોને ચાઇલ્ડ્સ કે પછી ચિલ્ડ્રન્સ નહીં, એને કહેવાય ચિલ્ડ્રન. ચિલ્ડ્રન એટલે બાળકો જ થઈ ગયું. ચાઇલ્ડ એટલે એક બાળક, એક કરતા વધારે બાળકોને ચિલ્ડ્રન કહેવાય. સર હજી તમને એક ઉદાહરણ આપું તો એવા એક શબ્દ છે કે માની લ્યો કે ટૂથ. ટૂથ એટલે એક દાંત, એક કરતા વધારે દાંતને અંગ્રેજીમાં ટીથ કહેવાય. હવે આવા ઘણા બધા નિયમો જો મેં બધાય લખેલા છે, અને બધાય નિયમો તમને આપણી દેવસત્ય બુકમાં આપેલા. આખો સિંગ્યુલર પ્લુરલ તમારી પાસે છે ને. એક વખત મટીરિયલ આવી જશે ને અને એક વખત તમે સમજો ને, અને એ જ રીતે મેં બધા શબ્દો એવી રીતે લખ્યું, કયા શબ્દને શું કહેવાય, કયા નિયમો ક્યાં લાગુ પડે, બધું ડિટેલમાં દેવસત્ય બુકમાં છે. સર એક વખત મંગાવી લેજો, મજા આવશે, આનંદ આવશે. અને પ્રોપર ગુજરાતીમાં છે. ઓકે. તો ચિલ્ડ્રન્સ કોઈ દી નહીં કરવાનું, ચિલ્ડ્રન કરવાનું. જો એ નિયમો ન ખબર હોય તો અહીંયા ચિલ્ડ્રન્સ કરી દો એટલે તમારું વાક્ય ખોટું.
બાળકો બગીચામાં રમે છે, ચિલ્ડ્રન પ્લે, એ બહુવચન છે એટલે પ્લે જ આવશે. તો ઘણા લખે ચિલ્ડ્રન આર પ્લે. અરે કા ગમે ને એમ જો એક વસ્તુ યાદ રાખજો, હું દર વખતે કહું છું, આ દર વખતે મારે એટલા માટે રિમાઇન્ડ કરું કારણ કે તમે મારો 4 થી 5 વાર વિડીયો જોવો ને એક વખત મગજમાં ચક્રી ચડવા માંડે. આ વિજય સર વારંવાર આવું કેસ તો આવું ન લગાડવું જોઈએ. એક વખત તો તમને શરમ થવી જોઈશે અને થાશે કે યાર એમી સર એમને મને એક વાત કહો તો, આપણે અંગ્રેજી બોલવું હોય એટલે દરેક વખતે કંઈક વર્તમાનનું વાક્ય એટલે એમી સર મૂકી જ દેવાનું એવું હોય? ના, એવું ના હોય. એના તમે પ્રોપર નિયમ તો સમજો યાર, કે પ્રોપર કઈ જગ્યાએ એમિઝાર વાપરવો, કઈ જગ્યાએ હેવેઝ વાપરવું, કઈ જગ્યાએ સીધું V1 વાપરવું. આ બધા કન્સેપ્ટને તમે એક વખત પ્રેક્ટિસ કરી લેશો ને, અને જે એ જ મેં તમને વાત કરું છું કે આ બધી વસ્તુઓ મારી સાથે તમે થોડાક દિવસ જોડાયેલા રહેશો ને તો ડેફિનેટલી થઈ જશે. એક વિડીયોમાંથી 5 વિડીયોમાંથી 10 વિડીયોમાંથી તમે ઇંગ્લિશ પરફેક્ટ બોલતા ન થઈ શકો, કે પરફેક્ટ બધા તમને મેસેજ ન મળી શકે, પરફેક્ટ જ્ઞાન ન મળી શકે, પણ થોડુંક તમારી સાથે જોડાયેલા રહેશો એટલે ઇમ્પ્રુવમેન્ટ દેખાશે. અને કદાચ તમે હમણાં જ જો જોડાણા હોય 4-5 દિવસથી તો તમે ફીલ કર્યું છે કે નહીં? ખરેખર જો ખરેખર તમને નોલેજ મળતું હોય ખરેખર તો એક વિડીયોને લાઈક તો કરી દો યાર. તમે યાર નહીં કરતા, અને એક સબસ્ક્રાઇબનું બટન દબાવીને સિરીઝ માટે તમે શું કહેશો? સર મોજ આવે છે, સર આનંદ આવે છે, સર ભૂકા બોલાવી રહે, તો આવું લખજો તો મને આમ આનંદ આવે. ઓકે ચલો, તો ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન. તે સમયસર ઓફિસે જાય છે તો હી જાય છે એટલે સીધું ગોઝ આવે. સર જાવું એટલે તો ગો નો થાય. હા, પણ એની પાછળ એસ કે ઈએસ વાળું રૂપ લાગે. હવે એના માટેના નિયમો કેમ એસ લાગ્યું, ઈએસ કેમ ન લાગ્યું? તો એના માટેના નિયમો સમજવા માટે તમારે આપણો 30 દિવસની સિરીઝમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો એક નિયમ જોવો પડશે, કારણ કે એના માટે 15-20 મિનિટ લાગશે. ઓકે, અહીંયા આપણે ઓનલી રિવિઝન કરાવ્યું છે, જેથી 9:30નો સેશન આજે જોજો. આજે જે 9:30નો સેશન છે ને, એમાં તમને ખરેખર અદ્ભુત લેવલની પ્રેક્ટિસ કરવામાં આવશે. ઓનલી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને કઈ રીતે ઇંગ્લિશમાં બોલી શકાય એ તમને હું શીખવાડીશ. ઓકે, તે ઓફિસે જાય છે, હી ગોઝ ટુ ઓફિસ ઓન ટાઈમ એવરી ડે. તો સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે સાહેબ. કોઈ વ્યક્તિ રોજે કામ કરે છે, એ વ્યક્તિનું નામ અથવા તો હું, આઈ, અમે, વી, તેઓ, ધે, તેણી, શી, તે, હી, અને પછી સીધું ક્રિયાપદનું મૂળ. જો એમિઝાર આવ્યો છે ને, જો અંગ્રેજીનું એમિઝાર લગાડીને મર્ડર કર્યું છે ને, તો ખરેખર મજા નહીં આવે હો. ઓકે, હજી આપણે આને આગળ વધીએ. સર આગળ વધીએ તો તમારી પાસે આવા જો હવે ક્રિયાપદ યાદ નથી રહેતા ને, એના માટેની ટેકનિક અને ટીપ 10 કે 20 ક્રિયાપદોનું લિસ્ટ બનાવી લેવાનું. પેલા 10, બીજા 10, બીજા દિવસે, ત્રીજા દિવસે 10, એવી રીતના. હવે શું કરવાનું કે મારે રોજે થતું એમ આ બધી ક્રિયા હું રોજે કરું છું, એ મારે તમને કેવી છે, અને તમે ગુજરાતી સમજતા નથી, મારે તમને ઇંગ્લિશમાં કેવું પડશે. હાવ કેવી રીતે એ જ કહું છું. સર હું દરરોજ દોડું છું. સર આઈ એમ રન એવરી ડે. સર આઈ એમ જમ્પ એવરી ડે. સર આઈ એમ રાઇટ એવરી ડે. એક ભાઠો મારશે ઓલો, એને ઇંગ્લિશ આવડતું છે તો હું બોલે છે લા, આઈ એમ રન, આઈ એમ જમ્પ, આઈ એમ રાઇટ, એટલે કુછ ભી મતલબ મન પડી મોઢામાં આવી બોલી જ નાખવાનું. એમ નો હોય યાર. રોજે થતી હોય સાહેબ, મેં ઘણા સાંભળ્યું છે આઈ એમ રનિંગ બોલતા, આઈ એમ જમ્પ. એટલે હા તો એવું તો આવે જ, પણ એ ક્યારે આવે એ હમણાં કહીશ તમને આગળ. જેટલા લોકો રોજે જોવે છે ને ખબર હશે. આઈ એમ રન કહેવાય, આમ રનિંગ આવે, પણ એ તો હું અત્યારે દોડી રહ્યો ને એવું કેવું હોય ને તો. પણ હું તો રોજે થતી ક્રિયા બતાવું. હું અત્યારે તો હું તો શું આવી રીતના હુંતા બોલું છું, રોજ દોડું 5 કિલોમીટર, રોજ કૂદકા મારું છું. અત્યારે નથી મારતો, અત્યારે તેને હું તો પણ હું રોજ કામ કરું છું. ઓકે, હું દોડું છું, આઈ રન. સર 5 કિલોમીટર દોડું છું. સર આઈ રન 5 કિલોમીટર એવરી ડે. આઈ રન. ઘણા કહે છે આઈ 5 કિલોમીટર્સ રન. નહીં, સ્ટેપ બાય સ્ટેપ જવાનું. પેલા કર્તા મૂકવાનો, પછી ક્રિયાપદ મૂકવાનું, પછી કર્મ મૂકવાનું. કર્તા મૂકો, ક્રિયાપદ મૂકો, કર્મ મૂકો રે. કર્તા મૂકો, ક્રિયાપદ મૂકો, કર્મ મૂકો રે. આમ કરીને વાક્ય બની જશે રે. કર્તા મૂકો, ક્રિયાપદ મૂકો, કર્મ મૂકો રે. આ રીતે ધ્યાન રાખવાનું. પેલા કર્તા આવે ને પછી ક્રિયાપદ આવે. આ મોકો અને આ મુદ્દો એ કંઈ ભૂલવાનું નથી. ઓકે, હું દોડું છું, આઈ રન. કેટલા? 5 કિલોમીટર. હું કૂદકા મારું છું, આઈ જમ્પ. અમે લખીએ છીએ, વી રાઇટ. તેઓ વાંચે છે,
they read. Simple. They are no 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 no. We are no 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 no. અચ્છા પછી તેણી બોલે છે, તેણી એટલે she મૂકો, she speaks. અચ્છા હું સાંભળું છું, I listen. તે ખાય છે તો he eats. he she eat આવે તો s કે s મૂકવું પડે. અચ્છા મારા પપ્પા પીવે છે પાણી તો my father drinks water. તેઓ ક્રિકેટ રમે છે, they play cricket. એસ કે ધ્યાન રાખવાનું, he she કે એક વચન નામ મૂકો તો એસ કે મૂકો, એમિઝર મૂકો નહીં, નથી તમારે નથી મૂકો. આવી રીતે તમારે શું કરાય, 10 ક્રિયાપદો લઈને રોજે 10 ક્રિયાપદોના તમે 20 50 વાક્યો અલગ અલગ ક્રિયા કરતા લઈ અને વાક્ય બનાવો ને સાહેબ, ક્રિયાપદો આમ. અને જેને આ કરવું હોય ને એને થાય, બાકી તો સાહેબ એવું કરી તો ના ચાલે. તો આવી જ રીતે ક્રિયાપદ પાકા કરશો તો ડેફિનેટલી યાદ રહેશે. ઓકે, આગળ વધીએ સાહેબ, વધારે સમય ન લેતા. અને આ કોર્સ મેં કીધું ને સાહેબ, આમ કહેવાય ને, કીડીને જોઈને એની ટચલી આંગળી જોઈ નહીં જોયું, એનો ટચલી આંગળીનો ટચલો નખ જોયો નહીં જોયો, એટલું ડિટેલમાં એટલું કન્ફ્યુઝન નો રહે ને. આ કોર્સ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ સાહેબ, અહીંયા જે ઓફલાઈનમાં જે ભણાવું છું ને એ જ લેક્ચર્સ, જોરદાર પ્રેક્ટિસ, ગજબ લેવલની પ્રેક્ટિસ તમને મળી જવાની છે. નંબર તમને આપેલો 97 272 93 92, અથવા તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરીને ત્યાંથી પણ પરચેસ કરી શકો. 30 મે સુધી જ 1499 રૂપિયા છે, ત્યારબાદ 2199 રૂપિયા થશે. 12 મહિના સુધીનો કોર્સ રહેવાનો. તો મૂકતા નહીં સાહેબ, બધા લેક્ચર્સ મળશે સ્ટેપ બાય, અને A to Z ટોપિક્સ, બધા ટોપિક યુટ્યુબ પર નહીં પણ અહીંયા તમને મળશે. અને એક એક ટોપિકની એટલી ડિટેલમાં માહિતી કે જ્યાં સુધી ન સમજે ત્યાં સુધી એક્સપ્લેનેશન, જ્યાં સુધી ન સમજે ત્યાં સુધી એક્સપ્લેનેશન, PDF, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ્સ. આ ખાસ મહત્વનું છે જે આ કોર્સમાં જ મળે છે. કે જે મેં ટોપિક કરાવું ને, જેમ કે આજે આ કરાવ્યું ને, એના 100 વાક્યોની પ્રેક્ટિસ સેટ મળી જશે. લિસનિંગના વિડીયોઝ, રાઇટિંગના વિડીયોઝ, સ્પીકિંગના વિડીયો, બધી વસ્તુઓ ડિટેલમાં તમને મળે. સાહેબ એક વખત ભરોસો કરીને જોજો, ખરેખર ધોરણ 5 થી લઈને કોઈ પણ ઉંમરના લોકો આ કોર્સથી અંગ્રેજી શીખી શકે એ રીતે કોર્સ આખો ડિઝાઇન કર્યો છે. અને એ જ રીતે મસ્ત રીતે ગુજરાતી કાઠિયાવાડીમાંથી તમને એમ થાય કે નહીં યાર અમારો ઘરનો ફેમિલી મેમ્બર ભણાવતો ને એવું ફીલ થશે. અને તમે યુટ્યુબમાં તો ફીલ કર્યું, હવે એ તો મફતમાં એટલું કરાવતા, પૈસા લઈને તો એના કરતાં 3 ગણું વધારે હોય ને. જોઈ લેજો. અને ફક્ત 2 જ દિવસ બાકી રહ્યા છે, આ ઓફર પૂરી થઈ જશે પછી કહેતા નહીં કીધું નહોતું. હવે રોજે ક્રિયા કરીએ છીએ એ તો વાત આવડી ગઈ બોલતા, કે એના માટે તો તમારા સબ્જેક્ટની બાજુ V1 મૂકી દેવાનું. પણ આપણે ઘણી બધી એવી ક્રિયાઓ હોય કે જે આપણે રોજે કરતા નથી, જે ક્રિયાઓ આપણે રોજે કરતા નથી. હું ચા નથી પીતો ભાઈ સાહેબ, કોઈ દી ચા પીતો જ નથી, ભાવે જ નહીં. સર હું છે ને 7 વાગે કોઈ દી ઉઠતો જ નથી. આપણે તો રાજાના રાજ 9 વાગે ઉઠવા વાળા. સર 9-7 વાગે કોઈ દી ઉઠતો. સર હું કોઈ બહાર જાતો જ નથી. સર અમે ફાસ્ટ ફૂડ ખાતા જ નથી. સર તે કોઈ દી રોતી જ નથી. સર તેઓ કોઈ દી આવતા જ નથી. સર અમે વિડીયો લાઈક કરતા જ નથી. કરી દો ને યાર, ન કરતા હોય સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. તો જ્યારે તમે કોઈ કામ કરતા નથી, એના માટે આપણે ગઈકાલે શીખાતા ડોન્ટ અથવા તો ડઝન્ટ, અને એની પાછું સીધું V1. કોની સાથે ડોન્ટ આવે એ ગઈકાલે કીધું તું, આઈ સાથે ડોન્ટ, વી સાથે ડોન્ટ, યુ સાથે ડોન્ટ, ધે સાથે ડોન્ટ. અને ડઝન્ટ કોની સાથે આવે, હી સાથે ડઝન્ટ, શી સાથે ડઝન્ટ, ઇટ સાથે ડઝન્ટ, ને વિજય સાથે ડઝન્ટ. અચ્છા વિજય એક સાથે જ આવે કે ટીલું લઈને આવ્યો? ના, બધા માટે આવે. જસ્ટ એક્ઝામ્પલ આપ્યું. ઓકે, સિમ્પલ વસ્તુ છે કે હું ખાતો નથી એમ કેવું હોય તો આઈ ડોન્ટ ઈટ. અમે ખાતા નથી, વી ડોન્ટ ઈટ. કોઈ દી એમ નહીં કહેવાનું વી આર નોટ ઈટ, અમે ખાતા નથી. એમ ઇઝ તો ભાળ કોઈ દી સાદા વર્તમાન કાળમાં આવ્યો હશે. બડો લઈશો કોઈ દી ખોટું એમ ઇઝ આમાં વાપરા છે તો કોઈ દી લેતા નહીં. સમજી ગયા? મજાક કરું છું. ઓકે, તમે છે ને પીતા નથી તો યુ ડોન્ટ ડ્રિંક. તેઓ આવતા જ નથી, કોઈ દી આવતા જ નથી. ધે ડોન્ટ કમ, કોઈ દી આર મૂક્યું છે તો હું લઈશ, બળો લઈશ, ધ્યાન રાખવાનું છે. ઓકે, તે ખાતો નથી, હી ડઝન્ટ ઈટ. તેણી ખાતી નથી, સી ડઝન્ટ ઈટ. તે ખાતો નથી, ઇટ ડઝન્ટ ઈટ.
વિજય ખાતો નથી, તો વિજય ડઝન્ટ ઈટ. વિજય ડોન્ટ નહીં કરવાનું, હી ડોન્ટ નહીં કરવાનું, શી ડોન્ટ નહીં કરવાનું. આ થોડુંક યાદ રાખવાનું અને વાક્ય બોલવાના. જુઓ, જેમ કે મારી બહેન વહેલી ઉઠતી નથી, તો મારી બહેન એટલે શું થશે? માય સિસ્ટર. સાથે ડઝન્ટ આવે. માય સિસ્ટર ડઝન્ટ વેક અપ. માય સિસ્ટર ડઝન્ટ વેક અપ અર્લી. તે અંગ્રેજી શીખતો નથી, હી શીખવતો નથી, તો હી ડઝન્ટ લર્ન ઇંગ્લિશ. પણ લર્ન એટલે શીખવું થાય, શીખવવું એટલે ટીચ થશે. હી ડઝન્ટ ટીચ ઇંગ્લિશ. બાળકો બહાર જતા નથી, તો બાળકો એટલે થશે ચિલ્ડ્રન. ડોન્ટ એક વચન નથી, બહુવચન છે એટલે ડોન્ટ આવે. ચિલ્ડ્રન ડોન્ટ ગો આઉટસાઇડ. આઉટસાઇડ એટલે બહાર. મારા પપ્પા ચા પીતા નથી, તો માય ફાધર ડઝન્ટ. માય ફાધર ડઝન્ટ ડ્રિંક ટી. તે મોબાઈલ નથી વાપરતી, શી ડઝન્ટ યુઝ અ મોબાઈલ. શી ડઝન્ટ યુઝ અ મોબાઈલ. ક્લિયર થાય છે? કોઈ કામ કરે છે તો સબ્જેક્ટની બાજુમાં, કોઈ કામ કરતા નથી તો ડોન્ટ અથવા તો ડઝન્ટ પછી V1. આટલું યાદ રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો પ્રશ્નાર્થ. કોઈને તમારે પ્રશ્ન પૂછવો છે, શું તમે વાંચો છો, શું તમે ખાઓ છો, શું તમે પીવો છો, શું તમે દોડો છો, શું તમે લખો છો, શું તમે કોઈ ક્રિયા તમે રોજે કરો છો એવું પૂછવા માટે. હવે ડુ ક્યાં લાગે ને ડઝ ક્યાં લાગે એ તો મેં તમને ગઈકાલે કીધું હતું ને. ડુ યુ હેવ, ડઝ શી હેવ, એવું ને એવું ડુ યુ, ડઝ શી જ્યાં લાગતો હોય ત્યાં. ઓકે, શું તું દરરોજ યુટ્યુબ જોવે છે? તો ડુ યુ વોચ યુટ્યુબ એવરી ડે? શું તમે સમયસર સ્કૂલે પહોંચો છો? ડુ યુ રીચ એટ સ્કૂલ ઓન ટાઈમ? શું તમારો મિત્ર સાયકલ ચલાવે છે? તમારો મિત્ર છે એટલે અહીંયા આગળ ડઝ આવશે. ઘણા ડુ યોર ફ્રેન્ડ્સ કરી નાખશે. નહીં, ડઝ યોર ફ્રેન્ડ રાઇડ અ બાઇસિકલ? ક્વેશ્ચન માર્ક. શું તેઓ સવારે પ્રાર્થના કરે છે? ડુ ધે પ્રે એવરી ડે? અથવા તો અર્લી મોર્નિંગ અથવા તો એવરી મોર્નિંગ. શું તમારા પપ્પા સમાચાર વાંચે છે? પપ્પા એક જ છે. ડઝ યોર ફાધર રીડ અ ન્યૂઝપેપર? સિમ્પલ તો છે. ડુ યુ સ્પીક? શું તમે બોલો? કોઈ દી આર યુ સ્પીક નો કહેતા. મને એક પ્રોમિસ આપો તો, સર I am giving you promise, sir, we will not use am is are in simple present tense. Sir, never we will use sir. Sir, pinky promise. Pinky promise આપો કોમેન્ટમાં. સર પિંકી પ્રોમિસ અમે am is are નહીં વાપરીએ. લખો હાલો. સર, we will not use am is are in simple present tense. It's our pinky promise. આવું લખી અને લાઈક કરી દેજો. હવે WH હોય તો હવે તો આપણને ખબર છે કે તું સવારે ક્યાં જાય છે? ક્યાં એટલે થશે વેર. વેર ડુ યુ ગો એવરી અથવા તો મોર્નિંગ, એવરી મોર્નિંગ. શું તે શું લખે છે? શું એટલે વોટ. વોટ ડઝ હી રાઇટ? વોટ ડઝ હી રાઇટ? તમે કોની સાથે અંગ્રેજી બોલો છો? કોની સાથે એટલે વિથ whom. કોની સાથે? વિથ whom do you speak English? Do you speak English? તમારો ભાઈ ક્યારે ક્રિકેટ રમે છે? તો when does your brother થશે. when does your brother play cricket? તું શા માટે મોડો ઉઠે છે? why do you wake up late? ઓકે, ખાલી મેં ક્રિયાપદ સુધી લખ્યું, બાકીનું વાક્ય તમારે જાતે કરવાનું છે. બસ આ જ રીતે પ્રેક્ટિસ. અને હમણાં આ સેશન પૂરો થાય ને એટલે તરત જ એક્ઝેક્ટ 9:30 આપણી પેલી બીજો લેસન જોવાનું ભૂલાઈ ન જાય. ઓકે, અને સાહેબ હજી જો આ તમારી પાસે આમ જો મોકો છે એ બે દિવસ બાકી રહ્યા, બસ કહેતા નહીં. અને દેવ સત્યોનો તો છેલ્લો જ મોકો છે તમારી પાસે. પછી 1 વર્ષ વેઇટ કરવું પડે, 1.5 વર્ષ વેઇટ કરવું પડે. પછી અમને ન કહેતા સર અમને એક બુક તો આપો જ, કારણ કે પછી અમારી પાસે બુક હશે જ નહીં. ઓકે, કારણ કે નવી બુક હવે છપાવવા માટે મિનિમમ 1 વર્ષ લાગશે. એટલે અત્યારે તમારી પાસે ઓફર છે એક દેવ સત્ય બુક અને અંગ્રેજી શીખવા માટેનું પ્રેક્ટિસનું જોરદાર મટીરિયલ. અને આ ખાસ દરેક વિદ્યાર્થીઓ પાસે આ હોવું જ જોઈએ, તો જ અંગ્રેજી બોલી શકાય. એટલી મને ખબર પડે. એટલે 4 PDF અને એક બુક તમારા ઘરે પહોંચાડી દેશું.
અને આ 4 PDF તમારા વોટ્સએપ પર મોકલાવી દેશું. અને સાથે સાથે આ બુકને મંગાવવા માટે, આ કોમ્બો ઓફરને લાભ લેવા માટે આનો સ્ક્રીનશોટ પાડીને નંબર ઉપર વોટ્સએપ કરી દો એટલે તમને મળી જશે 815 રૂપિયા નહીં, 549 રૂપિયા ફક્ત 30 મેની રાતના 12 વાગ્યા સુધી. પછી પ્રાઇસ વધી જશે. 2 દિવસ બાકી છે, મોકો મૂકતા નહીં. ખાલી મજા આવશે. વિચાર કરો, આવી મજા તો મટીરિયલમાં અનહદ લેવલની મોજ હોય. ઓકે, હવે આપણે સીધા ક્વેશ્ચન છે એના આન્સર આપણે આપવાની કોશિશ કરીએ. બાકી તો તમને હમણાં 9:30 મજા આવશે. વિચ લેંગ્વેજ ડુ યુ લર્ન? તો આઈ લર્ન. શું કેવું પડે? આઈ લર્ન ઇંગ્લિશ લેંગ્વેજ. કોઈ દી આઈ એમ લર્ન નહીં કહો ને, આમાં કે એમિઝારથી પ્રશ્ન નથી પૂછ્યો. આ રીતે. ઓકે, વોટ ડઝ યોર ફ્રેન્ડ બાય? તમારો ફ્રેન્ડ શું ખરીદે છે? તો મારો ફ્રેન્ડ ખરીદે છે તો આપણે એમ કેવું પડે, માય ફ્રેન્ડ બાયઝ. જે ખરીદતો હોય મોબાઈલ. ઓકે, whom does she call? તેણી કોને કોલ કરે છે? તો she calls to my father. She calls my father. She calls my brother. Okay, when does your father go to office? તો પપ્પા ક્યારે ઓફિસે જાય છે? તો my father ગોનું થઈ જાય goes. જવાબ દેતી વખતે આમાં ભલે નથી, આમાં આવે. My father goes to office at 7 o'clock. Whom does he wait for? કે તેણી કોની રાહ જોવે છે? તો she waits for my brother. ઓકે, તો આ જ રીતે દરરોજ માટે કામ કરવા માટે ને હા, આવા બધાય પ્રકારના વાક્યોની પ્રેક્ટિસ માટે અત્યારે જ તમે છે ને ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મારે એક તમારી પાસે આ ફ્રીમાં એક દક્ષિણા જોઈએ છે, મળી જશે. શું કરવાનું? એક આ ચેનલને સબસ્ક્રાઇબ ને એક આ, કારણ કે આપણે એમાં 100K કમ્પ્લીટ થવા માટે આવ્યા છે અને મારે તમારી એક મદદ જોઈએ છે. 4 થી 5 ફોનમાંથી તમે કરાવી દેશો તો વધારે આનંદ થશે. એ કરાવી દેજો. અને સાથે સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને ફોલો નહીં કરતા તો કરી દો. આજની તમે રીલ જુઓ, મજા આવી જાય એવી રીલ્સ મૂકેલી છે. અને આપણા વોટ્સઅપ ચેનલ પર પણ જોડાઈ જજો. નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે માહિતી વધારે લઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં પણ નંબર તમને આપેલો જ છે. તો કેવો લાગ્યો આજનો લેક્ચર એ તમારે કોમેન્ટ કરવાનું છે. અને આવી જ રીતે રોજ જોડાયેલા રહેજો. વિડીયોને લાઈક કરતા જાઓ મજા આવી હોય. અને આમ જો મજા આવી હોય તો લખતા જાઓ, સર મોજ પડી ગઈ, સર આનંદ આવી ગયો, સર ભૂકા કાઢ નાખ્યા. આવું સેન્ટેન્સ લખી દેશો તો વધારે આનંદ થશે. બાકી તમને જેવો લાગ્યો ને કાંઈ નહીં તો 5 દિલોડા દેતા જઈજો. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. પણ આના પછીનો 9:30નો સેશન બસ શરૂ થવા જઈ રહ્યો છે, તો જોઈન થઈ જાજો. ત્યાં સુધી મળીએ છીએ. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.